લગ્નને હજુ માંડ 14 મહિના થયા હતા ત્યાં જ એક હસતી રમતી પરિણીતાએ બિલ્ડિંગના 3જા માળેથી કૂદીને પોતાનો જીવ આપી દીધો. ગ્રેટર નોઈડાની 25 વર્ષની દીપિકાના મોતની જે કહાની સામે આવી છે તે સાંભળીને દહેજના લોભીઓ પ્રત્યે તમારો ગુસ્સો 7મા આસમાને પહોંચી જશે. દીપિકા નગરના લગ્ન આશરે 14 મહિના પહેલાં જ થયા હતા. દીપિકાના પિતાનો આરોપ છે કે તેમણે લગ્નમાં 11 લાખ રૂપિયા રોકડા અને સ્કોર્પિયો ગાડી આપી હતી, છતાં સાસરિયાઓની ભૂખ સંતોષાઈ નહોતી. લગ્ન બાદ તરત જ દીપિકાને વધુ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. લોભી સાસરિયાઓ દીપિકા પાસે પિયરમાંથી આખી ફોર્ચ્યુનર કાર અને 51 લાખ રૂપિયા રોકડા લાવવા માટે ભારે દબાણ કરી રહ્યા હતા. આ રોજ-રોજના ટોર્ચર અને ક્રૂરતાથી કંટાળીને આખરે હારી ગયેલી દીપિકાએ બિલ્ડિંગની અગાશી પરથી નીચે ઝંપલાવ્યું. જોકે દીપિકાના પરિવારનો એવો પણ આક્ષેપ છે કે દીકરીના શરીર પર ઈજાના નિશાન હતા અને સાસરિયાઓએ જ તેનું મર્ડર કરીને નીચે ફેંકી દીધી છે. દીકરી ગુમાવનારા પિતાની કાળજું કંપાવી દેતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને દહેજના લોભી પતિ તેમજ સગા સસરાની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તમારા મતે આવું ન બને એ માટે કેવો કાયદો હોવો જોઈએ?